દેશમાં આજકાલ કાર મોડિફિકેશનનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, જ્યાં ખાસ કરીને યુવાનો પોતાની કારને યુનિક ઓળખ આપવા માટે વિવિધ મોડિફિકેશન કરાવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે કારમાં વધુ પડતા મોડિફિકેશન તમારો ઇન્સ્યોરન્સ ક્લેમ રદ કરી શકે છે? સામાન્ય રીતે કાર ઇન્સ્યોરન્સ બે પ્રકારના હોય છે. ફર્સ્ટ, કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ અને સેકન્ડ, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ. હવે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ તમારું મોટા ભાગનું નુકસાન કવર કરે છે, જ્યારે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ આકસ્મિક કારણોસર ત્રીજા પક્ષને આર્થિક સહાય પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે એક્સટર્નલ અપડેટ જેમ કે ફ્રેશ પેઇન્ટ જોબ જેવા નાના મોટા ફેરફારોથી કોઈ મુશ્કેલી થતી નથી, પરંતુ જો તમે બોડી ફ્રેમવર્ક જેમ કે કસ્ટમ હુડ તથા ટાયર જેવા મોટા ફેરફારો કરો છો તો તમારા ઇન્સ્યોરન્સ પર અસર થઈ શકે છે. કારણ કે આ કિસ્સામાં મોટા ભાગની ઇન્સ્યોરન્સ કંપનીઓ ક્લેમ રદ કરી દે છે. તો હવે જ્યારે પણ તમે ઇન્સ્યોરન્સ લો છો ત્યારે તમારી કારની વિગતો નોંધો, તેમજ પોલિસી કોસ્ટનું કેલ્ક્યુલેશન પણ કરો. અને જો તમે કાર મોડિફાઈ કરાવવા માંગતા હો તો તમારો ઇન્સ્યોરન્સ ખર્ચ પણ વધી જાય છે. એટલે કે મોડિફિકેશન અંગે ઇન્સ્યોરન્સ કંપનીને અવશ્ય માહિતી આપવી જોઈએ, જેથી ક્લેમ વખતે મુશ્કેલી કે રદ થવાનું જોખમ ન રહે.